અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં આગ લાગી છે। 4 કર્મચારીઓના કરુણ મોત થયા છે। તો સુરતથી આગની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 4 કર્મચારીઓના મોતના સમાચાર છે। કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી। પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે। તો અમદાવાદમાં સુરતથી આગની ઘટના સામે આવી છે। આગ લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી। આગના કારણે લિફ્ટમાં 4 કર્મચારીઓ ફસાયા હતા। કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। સુરતની હજીરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। આગ લાગવાની સ્થિતિ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। વર્ષના અંતિમ દિવસે સુરતમાં કરુણ ઘટના બની છે। એએમએનએસ કંપનીમાં આગની ઘટના સામે આવી છે। સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। તો સુરતથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતમાં હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં ભીષણ આગ લાગી હતી। 4 કર્મચારીઓના કરુણ મોત થયા છે। કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે। આગ લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી અને આગના કારણે લિફ્ટમાં 4 કર્મચારીઓ ફસાયા હતા। કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। વર્ષના અંતિમ દિવસે આ કરુણ ઘટના બની છે। સુરતની હજીરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। આગ લાગવાની સ્થિતિ અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો સુરતમાં હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં આગ લાગી। કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ ભીષણ આગ ફાટી નીકળી। આગમાં 4 કર્મચારીઓના કરુણ મોત થયા છે। સાથે જ 5 થી વધારે લોકો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતમાં હજીરાની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। 4 કર્મચારીઓના મોત થયા છે। ઘટના સ્થળથી કઈ રીતનો માહોલ છે, જણાવશો? હાલ સત્તાવાર રીતે કોઈ પણ જે માહિતી આપી નહીં શકાય, પરંતુ આગ લાગી છે અને આગ લાગ્યા બાદ જે કંપની છે એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે થોડીક જ વારમાં સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે। આગ લાગી હતી અને આગ લાગવાને કારણે ત્યાં 4ના મોત હોવાનું પણ હજી અનઓફિશિયલ છે, એટલે સ્પષ્ટ કહી શકાય છે કે માત્ર અત્યારે માહિતી મળી રહી છે એ પણ સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે। પણ ખાસ જે સુરતનો જે હજીરા વિસ્તાર છે, આ સુરતના હજીરા સ્થિત એએમએનએસ જે કંપની છે ત્યાં આગ લાગી હતી અને ત્યાં આગ લાગ્યા બાદ જે લોકો લિફ્ટમાં ફસાયા હતા, આગ જે લિફ્ટમાં પસરી ગઈ હતી અને તે લિફ્ટની અંદર 4 લોકો ફસાયા હતા, જેને કારણે તે લિફ્ટની અંદર ગંભીર રીતે દાઝી ગયા હતા અને દાઝ્યા બાદ તેમના ક્યાંક મોત જે નીપજ્યા છે એ પણ હજી સત્તાવાર નથી। સ્પષ્ટ એવું કહી શકાય છે કે માત્ર હજી આગ લાગી છે। આગ લાગવાની ઘટના બાદ જે કંપનીઓ હોય છે, કંપનીની પોતાની ફાયર બ્રિગેડ હોય છે, પોતાની એમ્બ્યુલન્સ, પોતાની હોસ્પિટલ હોય છે, એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે કે કેમ એની પણ સત્તાવાર માહિતી હજુ નથી મળી રહી। પરંતુ જે પ્લાન્ટ લિક્વિડ મેટલ બનાવવાની જે પ્રક્રિયા હોય છે, જે આગ ટુ એર પ્લેટફોર્મ છે ત્યાંથી આગ શરૂ થઈ હતી અને આગ લિફ્ટ સુધી પસરી હતી અને લિફ્ટ જે છે આગ લાગ્યાની બાદ તાત્કાલિક બંધ થઈ ગઈ હતી અને લિફ્ટની અંદર ફસાયેલા જે લોકો હતા તે દાઝી ગયા હતા। કર્મચારીઓ જે છે 4 જેટલા એ ગંભીર રીતે દાઝી ગયા હતા અને દાઝ્યા બાદ જે છે આ કર્મચારીઓના ક્યાંક મોત થયા છે કે કેમ તે પણ હજી સત્તાવાર જાહેર નથી થયું। વર્ષના અંતિમ દિવસે આજે કરુણ ઘટના બની છે। સુરતના હજીરા વિસ્તાર આવેલો છે। હજીરા વિસ્તાર ખાતે એએમએનએસ જે કંપની આવેલી છે, આ કંપની જે પ્લાન્ટની કંપની હોય છે તેની અંદર આ આગની ઘટના બની હતી અને સુરત જિલ્લાનો જે હજીરા ખાતે આવેલી આ કંપની છે કોરેક્સ 2 પ્લાન્ટમાં છે આજે મોડી સાંજે આગ લાગવાની ઘટનાની માહિતી માત્ર મળી હતી, પરંતુ જોતા આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદ આ આગ પસરી ગઈ હતી અને આગ પસરવાને કારણે ક્યાંક 4 લોકોના મોત આવી રહ્યા છે, પરંતુ આ મોત પણ કન્ફર્મ ના કહી શકાય જ્યાં સુધી સત્તાવાર રીતે કંપની દ્વારા માહિતી નહીં આપી દેવામાં આવે। હાલ સ્પષ્ટ એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગી હતી અને આગ જે છે લિફ્ટની અંદર પસરી ગઈ હતી, જેને કારણે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। જી રાબિયા, 4 કર્મચારીઓના કરુણ મોતના સમાચાર તો મળ્યા છે, પરંતુ આ ઘટના બની તે સમયે અન્ય કેટલા કર્મચારીઓ દાઝ્યા છે અને આગની ઘટનાને લઈને ફાયર વિભાગને કોઈ જાણ કરાઈ છે કે કેમ, તેને લઈને માહિતી આપો।
એએમએનએસ જે કંપની હોય છે, આ કંપનીની પોતાની ફાયર બ્રિગેડની ગાડીઓ હોય છે, તેમની પોતાની એમ્બ્યુલન્સ પણ હોય છે, હોસ્પિટલ પણ ત્યાં જ આવેલી હોય છે, કારણ કે આ ખાસી હજારો લાખો લોકોની કર્મચારીઓની આ કંપની ધરાવતી હોય છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓ માટે પહેલેથી જ ત્યાં એમ્બ્યુલન્સની વ્યવસ્થાઓ કે કોઈ ઘટના ન બને, કારણ કે વ્યવહારિક છે કે જ્યાં પ્લાન્ટ હોય છે ત્યાં આગ લાગવાની ઘટનાઓ ક્યારેક ને ક્યારેક જે બ્લાસ્ટ થતો હોય છે આ પ્લાન્ટની અંદર તેને કારણે બનતી હોય છે. અને આ જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે વ્યવહારિક છે કે આ કંપનીની અંદર કર્મચારીઓ તો હતા, પણ આ કર્મચારીઓથી ભરેલી કંપનીની અંદર ક્યાંક 4 કર્મચારીઓ જે છે એ લિફ્ટમાં હતા. હવે આગ જ્યારે લાગી ત્યારે પાવર કટ થયો અને પાવર કટ થવાને કારણે લિફ્ટની અંદર જે કર્મચારીઓ હતા એ ત્યાં બંધ થઈ ગયા હતા અને આગ લિફ્ટની અંદર પણ પસરી ગઈ હતી, જેથી ગંભીર રીતે તેઓ ઘાયલ થઈ ગયા હતા. હાલ માત્ર સત્તાવાર કોઈ માહિતી નથી, પરંતુ 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાની વાત સામે આવી રહી છે. કંપની દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે થોડીક જ વારની અંદર સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે, જેથી જ્યાં સુધી કોઈ પણ માહિતી આપવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ વસ્તુને કહેવું મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે કોઈ ફાયર બ્રિગેડને જાણ નથી કરાઈ, કોઈ હોસ્પિટલને જાણ નથી કરાઈ. એમની પોતાની હોસ્પિટલો હોય છે, પોતાની ફાયરની ગાડીઓ હોય છે, પોતાની એમ્બ્યુલન્સો હોય છે, જેથી જે પણ ટ્રીટમેન્ટ થવાની હોય છે કર્મચારીઓની અથવા જે પણ મોત હોય કે કોઈ પણ વારદાત બની હોય છે તે ત્યાં ને ત્યાં જ આ કંપનીઓની અંદર જ હોય છે. અને આ કોઈ પહેલી વાર નથી કે આ રીતે કંપનીઓની અંદર આગ લાગતી હોય. પહેલે પણ ONGC ની અંદર એક મોટી આગ વર્ષો પહેલા લાગી હતી અને એની અંદર પણ મસ્ત મોટું નુકસાન થયું હતું. હવે આ વખતે જે હજીરાની આ કંપનીમાં આગ લાગી છે, આ લાગવાને કારણે અત્યારે માત્ર 4ની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, સત્તાવાર કોઈ પણ જાહેરાત નથી થઈ, જેથી કોઈ પણ વસ્તુ અત્યારે સ્પષ્ટ કહી નહીં શકાય. પરંતુ આગ લાગી છે, બ્લાસ્ટ થયો છે અને એની અંદર કર્મચારીઓ પણ દાઝ્યા હોવાની વાત સામે આવી રહી છે. જી રાબિયા, વર્ષના અંતિમ દિવસે આ મોટી દુર્ઘટના સર્જાય છે, 4 લોકોના મોતના સમાચાર છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં પણ શોકનું મોજું ફેલાયેલું છે. શું કહેશો? વ્યવહારિક છે કે જ્યારે આ પ્લાન્ટ ચાલતો હોય છે, આ પ્લાન્ટના દૂર દૂર સુધી તો લોકોની વસ્તી હોતી નથી, પણ જ્યાં આ કંપની હોય છે, કંપનીની આસપાસ કેટલાક જે મોટા કંપનીમાં કામ કરતા જે લોકો હોય છે તેમના રેસિડેન્સ પણ પાસ આવતા હોય છે. અને જ્યારે બ્લાસ્ટ થતો હોય છે, આ બ્લાસ્ટ જે છે મોટા મસ્ત અવાજથી થતો હોય અને અવાજને સાથે સાથે આગ જે છે એ પણ એક મોટી આગ લાગતી હોય છે અને આગ પસરતા આસપાસના જે રહીશો હોય છે એમના આસપાસની સ્થળે પણ લાગતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે આગ લાગી છે, જે બ્લાસ્ટ થયો છે એને લઈને આસપાસના જે રહીશો છે એમાં તો ભયનો માહોલ છે. જે કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા, આ કર્મચારીઓના પરિવારો પણ હોય છે, આ કંપનીમાં જ્યારે કામ કરતા હોય ત્યાં તેમને સ્થળ પર જે છે ઘર પણ રહેવામાં આપવામાં આવતું હોય છે. હાલ પૂરતું ખાલી એટલું જ કહી શકાય છે કે જે કર્મચારીઓ દાઝ્યા છે એને લઈને કંપનીની અંદર અને આસપાસના જે રહીશો છે અને એમને જે પરિવાર છે એની અંદર શોકનું મોજું ફરી વળ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે બ્લાસ્ટ થયો છે, બ્લાસ્ટના પાછળનું કારણ શું છે અને એના અંદર બેદરકારી કે લાપરવાહી છે કે નહીં, કે પછી આ બ્લાસ્ટ કેવી રીતે થયો, એ તમામ જે છે અત્યારે તપાસનો વિષય બની ગયો છે. અત્યારે માત્ર સત્તાવાર રીતે નહીં પણ એટલી જ માહિતી આપી શકાય છે કે બ્લાસ્ટ થતાની સાથે આગ લાગી અને આગ લાગવાની ઘટનામાં ત્યાંના કર્મચારીઓ જે છે એ દાઝી ગયા છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં હજીરા સ્થિત કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. 4 કર્મચારીઓના કરુણ મોત થયા છે. એએમએનએસ કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગી છે. 5થી વધારે લોકો દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે, ત્યાં બ્લાસ્ટ થયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને તૈયાર થઈ ગઈ છે. હાલ અત્યારે રાજ્યમાં સમગ્ર લોકોમાં પણ 31સ્ટની ઉજવણીને લઈને જ્યારે થનગનાટ થઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. તો અમદાવાદ ગ્રામ્યથી સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. બ્રીથ એનાલાઇઝર દ્વારા પણ લોકોની તપાસ થઈ રહી છે. ઠેર ઠેર સમગ્ર જિલ્લામાં હાલ અત્યારે પોલીસ તંત્ર એ ચેકિંગ કરી રહ્યું છે. વાહનોની પણ ચેકિંગ થઈ રહી છે. ચેકપોસ્ટ પર નાકાબંધી પણ કરવામાં આવી છે અને ત્યાં પણ વાહનોની ચેકિંગ થઈ રહી છે. હાલ અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ 31 ડિસેમ્બરને લઈને તૈયાર છે. 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તમામ ફાર્મ હાઉસની હોટલમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. મહિલા સુરક્ષાને લઈને શ્રી ટીમ પણ ચાંપતો બંદોબસ્ત રાખશે. નશો કરીને ગાડી ચલાવનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ 31મી ડિસેમ્બરને લઈને તૈયાર થઈ છે.
31મી ડિસેમ્બરને લઈને ઉજવણી થઈ રહી છે ત્યારે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત રાખીને તૈનાત છે. 31મી ડિસેમ્બર લોકો શાંતિથી અને સુવ્યવસ્થિત ઉજવી શકે તેને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સજ્જ છે. અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ સર છે આપણી સાથે છે. સર, 31 ડિસેમ્બર લોકો શાંતિથી અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા કેવી વ્યવસ્થા? અમારા આખા જિલ્લામાં જે ટોટલ 30 જેટલી ટીમો છે જે તમામ જગ્યા જે સેફટીથી જે તમામ આ નવા વર્ષની ઉજવણી કરે એને માટે તમામ 30 જે ટીમો છે એ 30 ટીમો તમામ હોટલો અને તમામ જે ફાર્મ હાઉસીસ છે અહીંયા એને ઉપર તકેદારી રાખશે ઓર ત્યાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવશે તો એને તરત એમાં અટકાયતી પગલાં એને જે પણ જે ભાગરૂપે જે કામગીરી કરવાની છે કરશે. અને બાકી જે અમારી દરેક પોલીસ સ્ટેશનમાં જે સી ટીમ્સ છે આ મહિલાઓની સેફટી માટે તત્પર છે અને એ સી ટીમ્સ છે આ સિવિલ ડ્રેસમાં જો જુદી જુદી જગ્યા વિઝિટ કરશે. ઓર એલસીબી અને એસઓજીની જે ટીમ છે એ તમામ જે અમારા 300 જેટલા ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ છે એને ચેક કરવામાં આવશે. અને પહેલાંથી જે છેલ્લા 3 દિવસથી અમે ચેકિંગ ચાલુ પણ કરી હતી અને જે રીતે ડીજી સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ હોટલોમાં આ પથિક જે સોફ્ટવેરના આ જે જાહેરનામાનો ભંગ કરશે એને ઉપર કેસ કરવામાં આવશે. અને જે પણ લો અબાઇડિંગ સિટીઝન્સ છે એ વ્યવસ્થિત રીતે એ પોતાના કાયદામાં રહીને એ જે ઉજવી શકે એને માટે અમે તત્પર છીએ અને જે પણ કાયદાનો ભંગ કરશે એની ઉપર કડક પગલાં લઈશું. ખાસ કરીને જે લોકો હોય છે અસામાજિક તત્વો હોય છે તે નશો કરીને ગાડી ચલાવતા હોય છે અથવા તો બીજા લોકોને ડિસ્ટર્બ કરતા હોય છે, બ્રેથ એનાલાઇઝર છે અને ડ્રગ્સને લઈને ખાસ કરીને કેવા પ્રકારનું જે ચેકિંગ છે તે ચેકિંગ કરવામાં આવ્યું છે? હા, આ જે અમારી જે પ્રાયોરિટીમાં જે છે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો અમે જે છેલ્લા લગભગ 1 મહિનાથી એનો ડ્રાઈવ ચલાવીએ છીએ અને છેલ્લા 1 મહિનામાં 400થી વધારે કેસો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કરવામાં આવેલા છે. અને અત્યારે પણ જે આ જે તમામ જગ્યા અમે પોઈન્ટ મૂકેલા છે એને ચેકપોસ્ટ ઉપર જે બ્રેથ એનાલાઇઝર લઈને જે અમારી ટીમો ઊભી છે એને તમામ જે પણ જો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો બનશે એમાં તરત પગલાં લઈશું. ઓર બીજો જે ડ્રગ્સને મારફતે જે તમામ જે ફાર્મ હાઉસ હોટલો જે અમારી એની ચેકિંગ ચાલુ છે એને બાકી બીજી બધી રીતે પણ જો અમારી સર્વેલન્સ છે જે પણ જૂના ગુનેગારો છે જે ડીજી સાહેબનો જે મેન્ટર પ્રોગ્રામ છે એને આધારે અમે એને ઉપર પણ જે વ્યવસ્થિત તકેદારી રાખી છે. સર, ખાસ કરીને યુવાનો 31મી ઉજવણી કરતા હોય છે, યુવાઓને શું સંદેશ આપવામાં આવશો કે જે પ્રમાણે ઉજવણી કરો પણ કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ના જોડાય તેને લઈને આપના દ્વારા અમદાવાદ ગ્રામ્ય એસપી દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા શું સૂચન અને શું કહેવામાં આવશે? અને તમામ યુવાનોને હું સૌથી પહેલા જે આપને મારફતે જે ન્યૂ યર એડવાન્સમાં વિશ કરું છું અને એ તમામ જે કાયદામાં રહીને અગર ન્યૂ યરની ઉજવણી કરશે તો એનો આખો ન્યૂ યર જે છે સારો આગલો વર્ષ જે છે એ વ્યવસ્થિત રીતે ચાલશે. અને કાયદામાં રહેશો તો અમે અમારી આખી પોલીસ તમારી સાથે છીએ અને કાયદામાં ના રહેશો તો પછી અમે તમારો વેલકમ કરીએ છીએ અને અમારો લોકઅપ તમારા માટે ત્યાં છે. મતલબ છે આવું કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ કરતા હોય જે કોઈ છેડતી કરતા હોય એને વિરુદ્ધ અમે કડક પગલાં લઈશું. બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. કોઈ પણ લોકો અથવા તો કોઈ પણ પરિવારજનો અથવા તો કોઈ પણ મહિલાઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને જે અસામાજિક તત્વો છે કોઈ પણ રીતે લોકોને હેરાન પરેશાન ના કરે તેના માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સજ્જ છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે વડોદરા પોલીસ તૈયાર થઈ ગઈ છે. હાલ તો અત્યારે વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ તંત્ર સજ્જ થયું છે. વડોદરા પોલીસની તૈયારી છે. સુરક્ષા માટે પોલીસ તંત્ર એલર્ટ છે. 9 જેટલા ફાર્મ હાઉસ સહિત મોટા આયોજકોને પણ મંજૂરી અપાઈ છે. સ્થળ ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવશે. ડોર ટુ ડોર સર્વે કરીને પણ મંજૂરી આપવામાં આવી છે. આયોજકો સાથે બેઠક કરીને નિયમોનું પાલન કરવા માટે પણ પોલીસે ખાસ સૂચના આપી છે. જે મોટા ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ્સ છે, બેન્ક્વેટ હોલ્સ છે, હોટેલ્સ છે એ જ્યાં આ ટાઈપના આયોજનો મોટાભાગે થતું હોય છે એ સિટીને અડીને આવેલા વિસ્તારોમાં છે. એમની અમે લોકો ડોર ટુ ડોર સર્વે કરી ચૂક્યા છે. કયા એટલા પાર્ટી પ્લોટ્સ કે ફાર્મ હાઉસીસ છે જ્યાં પાર્ટી કોઈ જાતનું આયોજન કરવામાં આવનાર છે. ખાસ કરીને અમારા લોકોની નજર એવી જગ્યાઓ પર વધારે છે જ્યાં કોઈ જાતની પેઇડ પાર્ટીઓ છે અથવા જ્યાં કોઈ જાતનો મેમ્બરશિપ કે આ ટાઈપથી ફેમિલી અને ફ્રેન્ડ સેવાના લોકોને પણ બોલાવવામાં આવનાર છે.
એ લોકોની ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે અને સાથે સાથે શું તકેદારી રાખવું, વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, ડૂઝ એન્ડ નોટ્સ એ લોકોને ખૂબ સારી રીતે ડિટેલમાં તબક્કાવાર સમજાવવામાં આવેલ છે. ગઈકાલ મેં પણ આ લોકો સાથે મિટિંગ કરી હતી, જેમાં ખાસ કરીને કોઈ પણ જાતનો કેફી પદાર્થનો ત્યાં ડિલિવરી ના થાય, કોઈ પણ જાતનો કેફી પદાર્થનો લોકો સેવન નહીં કરે, આ બાબતના ખાસ સૂચનામાં આવેલ હતા. અને સાથે સાથે આજુબાજુ લાઇટિંગ વ્યવસ્થિત રહે, પાર્કિંગની વ્યવસ્થા સારી રીતે ગોઠવાઈ જાય, તાકી કોઈ જાતનો ટ્રાફિકનો નડતર રૂપ ના થાય. અને સાથે સાથે જે પણ જગ્યાઓ કોઈ જાતનો ડીજે કે મ્યુઝિક વગેરેનું આયોજન છે એ પણ નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકારની જે ગાઈડલાઇન્સ છે આ મુજબ એટલા ડેસિબલ સુધી એટલા વાગ્યા સુધી એ લોકો યુઝ કરે એ પણ સૂચના આપવામાં આવેલ હતી. સાથે સાથે જેટલા લોકોની પરવાનગી લેવાનું હજી રહી ગયા હતા. ગાંધીનગરમાં સઘન પોલીસ ટ્રેકિંગ શરૂ થઈ ગયું છે તો સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે ગાંધીનગરથી જ વિગતો સામે આવી રહી છે. એક તરફ 31મી ડિસેમ્બરને લઈને પણ સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ છે અને ત્યારે ગાંધીનગરમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ બ્રેથ એનાલાઇઝરથી પણ તમામ વ્યક્તિનું પણ ચેકિંગ હાથ ધરી રહી છે. તો ગાંધીનગરમાં સઘન પોલીસ ચેકિંગ શરૂ થયું છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસ ચેકિંગ કરી રહી છે. મુખ્ય નાકા પર બ્રેથ એનાલાઇઝરથી પણ ચેકિંગ થઈ રહ્યું છે. તો ગાંધીનગરમાં સઘન પોલીસ ચેકિંગ શરૂ થઈ ગયું છે. નશેડીઓને પકડવા માટે પોલીસે ખાસ સઘન ચેકિંગ શરૂ કર્યું છે. દારૂનું સેવન કરનારાને શોધવા માટે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગાંધીનગરમાં સઘન પોલીસ ટ્રેકિંગ શરૂ થઈ ગયું છે. તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. એક તરફ 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને તમામ લોકોમાં થનગનાટ છે તો બીજી તરફ પોલીસ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર તથા મુખ્ય નાકા ઉપર પણ ચેકિંગ હાથ ધરી રહી છે. બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. નશેડીઓને પકડવા માટે પોલીસ તંત્ર અત્યારે એલર્ટ છે. દારૂનું સેવન કરનારાને શોધવા માટે પણ ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી મળી રહી છે. તો હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ડ્રગ્સ પકડાયું છે. તો સમાચાર મળી રહ્યા છે. એક તરફ 31મી ડિસેમ્બરને લઈને પણ ડ્રગ્સ કીટ દ્વારા પોલીસ સતત ચેકિંગ કરી રહી છે અને ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ્સ પકડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. એક તરફ ઉજવણીનો થનગનાટ છે તો બીજી તરફ પોલીસ તંત્ર એલર્ટ છે અને ત્યારે અમદાવાદમાંથી ડ્રગ્સ પકડાયું છે. અમદાવાદમાં ઝોન 7 એલસીબીએ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ પાસેથી 8 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. તો અમદાવાદથી સમાચાર છે. જયદીપ પરમાર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ ઝડપાયું છે. ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ પાસેથી 8 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીમાં 9 વર્ષની બાળકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ વિભાગની ગાડીએ ટક્કર મારી હતી. અકસ્માત કરતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને પૂછપરછ કરી હતી, જેમાં કચરાની ગાડીના ચાલકે બાળકીને ટક્કર મારી હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તે નીચે પટકાઈ અને તેનું મૃત્યુ થયું. હાલ તો પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. ઘરમાં હિંચકા ઉપર રમી રહેલા 10 વર્ષના બાળકનું રમતા રમતા તેના ગળામાં કપડાની ટાઈ ફસી જતા મોત થયું હતું. નવાપુરાના લક્ષ્મી ફ્લેટમાં ધરમ પટેલનું 10 વર્ષનો પુત્ર રચિતનું મોત થયું હતું. આ બનાવ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરામાં દારૂડિયાઓને પકડવા માટે પોલીસની ગજબની ટેકનિક જોવા મળી છે. વડોદરામાં ડીસીપી અભય સોનીએ અકોટા બ્રિજ પર અનોખી ટેકનિક અપનાવી હતી. રોડ પર દોરેલા સફેદ પટ્ટા પર લોકોને ચલાવ્યા હતા. સફેદ લાઇનની બહાર પગ ગયો અને લથડિયા ખાય કોઈ ચાલે છે તો તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ અંગે ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે બ્લડમાં લો લેવલ ઓફ કોન્સન્ટ્રેશનના લીધે બેલેન્સ રહેતું નથી અને જેથી તે જાણવા મળે છે કે તે કોઈ નશાના પ્રભાવમાં છે કે નહીં. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 31 મોટરસાયકલ ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. ચોરી કરનાર ઇસમ મૂળ અમરેલીનો રહેવાસી છે. અગાઉ પણ આરોપી ઉપર 50 જેટલા વાહન ચોરીના કેસ નોંધાયા હતા. આરોપી હીરો સ્પ્લેન્ડર અને પેશન મોટરસાયકલને મુખ્ય ટાર્ગેટ બનાવીને ચોરી કરતો હતો અને ચોરી કરેલ વાહન પંચમહાલ તેમજ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં 1500 અને 2000માં જ વેચી દેતો હતો. પોલીસ દ્વારા વાહન તેના મૂળ માલિકોને સુપરત કરવામાં આવશે. ચોરી કરવામાં આવેલ 31 મોટરસાયકલ પણ તમારા સમક્ષ રજૂ છે. આ આરોપી 2 દિવસ પહેલા આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમના ટીમ એમના લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાયકલ અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે. આના આધારે 30 તારીખે એમને અટક કરી છે. અમદાવાદથી ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગોતામાં ગ્રાહકની થાળીમાંથી જીવાત નીકળી હતી. તો સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ગોતાથી ગ્રાહકની થાળીમાંથી જીવાત નીકળી. ગ્રાહકે પંજાબી થાળીનો ઓર્ડર આપ્યો હતો. ઓનલાઈન ફૂડ એપ્લિકેશનમાંથી આ પંજાબી થાળી મંગાવી હતી અને ગ્રાહકની થાળીમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકે વિડીયો વાયરલ કરીને લોકોને જાગૃત કર્યા છે. ગોતાની નાગેશ્વરી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. ગ્રાહકે ઓનલાઈન ફૂડ એપ્લિકેશન પરથી ઓર્ડર કર્યો હતો. પંજાબી થાળી મંગાવી અને પંજાબી થાળીમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકે તેનો વિડીયો બનાવીને લોકોને જાગૃત કર્યા છે. તો ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો આ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગોતાથી ઓનલાઈન ફૂડ એપ્લિકેશનમાંથી પંજાબી થાળી મંગાવી હતી. ગ્રાહકે તેનો વિડીયો વાયરલ કરીને લોકોને જાગૃત કર્યા છે. તો ગોતાની નાગેશ્વરી રેસ્ટોરન્ટની આ ઘોર બેદરકારી સામે આવી છે. રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે એક તરફ નવું વર્ષ આવી રહ્યું છે અને રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર છે. રાજ્યના એચટેટ મુખ્ય શિક્ષકો માટે સારા સમાચાર આવ્યા છે. ઓફલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન થયું છે. પહેલી વખત ઓફલાઈન બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 1 થી 7 જાન્યુઆરી સુધી અરજી પણ કરવાની રહેશે. તો રાજ્યમાં એચટેટ શિક્ષકો માટે સારા સમાચાર છે. 17 જાન્યુઆરી પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરીએ અરજી સોંપવાની રહેશે. 1 થી 7 જાન્યુઆરી સુધી અરજી કરવાની રહેશે. રાજ્યના એચટેટ મુખ્ય શિક્ષકો માટે આ સારા સમાચાર આવ્યા છે. ઓફલાઈન જિલ્લા ફેરબદલીનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત ઓફલાઈન બદલી કેમ્પનું આયોજન થયું છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.